એક દિવસ છે ને સવારમાં મારો ફ્રેન્ડ જય એનો ફોન આવ્યો 6 વાગે. મને કહે છે કે કંઈક જિંદગીમાં નવું કરીએ એમ, એડવેન્ચર કરીએ કે આખી જિંદગી યાદ રહે. મને 100% ખાતરી થઈ ગઈ કે આ રાતે કંઈક હોલીવુડ નું પિક્ચર જોઈને હુઈ ગયો લાગે ને હજુ ઊંઘમાં મને કઈ હોય લવારી કરે. પછી મેં એને કીધું મકું નવું કરવું હોય ને તો 50 લાખની લોન લઈ લઈએ, આપણને યાદ રહેશે, આપણા મમ્મી પપ્પાને યાદ રહેશે. મને કે ના, કઈ થ્રિલિંગ એવું કે આપણા રૂંવાટા ઊભા થઈ જાય. તો કે બંજી જમ્પિંગ કરવા જઈએ. મને તો એની વાત સાંભળીને જ મારા તો મોતિયા મરી ગયા. અંદરથી જ બીક લાગવાની ચાલુ થઈ ગઈ. તો પણ એ મને જબરજસ્તી પકડીને લઈ ગયો. પછી અમે તઈ ગયા ને તો બધા હીરોની જેમ ફોટા પડાવવા, પિક્ચરનું શૂટિંગ ચાલતું હોય એમ અમે થોડા પડાવી લીધા. એટલામાં ત્યાં એક ઇન્સ્ટ્રક્ટર આવ્યો. ઇન્સ્ટ્રક્ટરે એવું કીધું, ડોન્ટ વરી સર, છેલ્લા 5 વર્ષમાં ને અહીંયાથી કોઈ પડીને મરી નહીં ગયું. અમે તો થોડી વાર તો ખુશ થઈ ગયા, 200% કોન્ફિડન્સ થઈ ગયો અમારો. પછી અમે ધીરે ધીરે ઉપર ચડવા ગયા ને ચડીને ઉપર પહોંચ્યા ને તો નીચેની જે હાઈટ જોઈને મેં ત્યાંથી જ મારા પગ બૂમો પાડવા માંડ્યા કે ભાઈ તારે જવું હોય તો જા, અમે તો અહીંયા જ ઉભા રહીશું એમ. ને મારો ભાઈબંધ જય, એને હોય થોડી થોડી બીક લાગવા માંડી, પણ એને હીરો બનવાનો બહુ શોખ. તો મને કહે છે કે તું વિડીયો ચાલુ રાખજે, હા હું કૂદું ને તો મેં કીધું કે ભાઈ હું કરવા? તો કે જો હું અહીંથી પડીને બચી ગયો ને તો હું સ્ટેટસ મૂકીશ કે બોર્ન ટુ ફ્લાય એમ. મેં કીધું મકુ જો તું ના બચો ને તો સ્ટેટસ મેં મૂકી દઈશ કે ગોન વિથ ગ્રેવિટી. ને પછી તો પેલા એને જે ત્યાં 2-3 ભાઈઓ હતા ને એને દોડા બોડા બાંધીને જઈને તૈયાર કરી દીધું. અને પછી તો પેલા ભાઈએ 3, 2, 1 કરીને ધક્કો માર્યો ને પેલા એટલી જોરથી ચીસ પાડીને બોર્ન ટુ ફ્લાય વાળાએ કે પેલો પહાડ પરથી એકો પાછો નહીં આવતો, આપણો અવાજ પડઘા પડે તે એનો હોય અવાજ બેસી ગયો બોલો. અને પછી પેલો ઇન્સ્ટ્રક્ટર મને કહે કે ચલો સર હવે તમારી વારી. મેં કીધું કે પણ આને જોઈને મારું એડવેન્ચર પતી ગયું છે હવે. તો મેં નીચે જોઈને જઈને પૂછ્યું કે કેવો રહ્યો એક્સપિરિયન્સ. તો એનું મોં ને એનો અવાજ જોયો હોય તમે, એવો ચિત્ર જેવો લાગતો હતો. ત્યાંથી જ ખબર પડી ગઈ કે એના શરીરમાંથી એની આત્મા 5 મિનિટ હતું અલગ થઈ ગઈ હતી. ને મને કીધું કે હું કૂદ્યો ને પછી આ દોરડું ભલે ઉપર જતું રહ્યું પણ મારો જીવ હજુ ત્યાં નીચે ચોટેલો છે. ને પછી અમે ઘેર ગયા એડવેન્ચર પતાવીને. તેની મમ્મી પૂછે છે કે બેટા કેવું રહ્યું, મજા આવી? તો હજુ તો ભાઈ કહે છે કે બહુ મજા આવી. હા હવે હું પલંગ પરથી હોય નીચે ઉતરીશ ને તો ધીરે રહીને ઉતરીશ.